તો આ તરફ વાત કરીએ હવે આપણે વડોદરાની, તો વડોદરા શહેર નજીકથી પસાર થતા હાઈવે ઉપર છેલ્લા ઘણા સમયથી ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે। ત્યારે કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા હતા અને ત્યારે ગત રોજ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે વિવિધ વિભાગના અધિકારીઓને સાથે રાખી અને જાંબુઆ બ્રિજ ખાતે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી લાગતા વળગતા સંબંધિત તમામ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી અને ત્યારબાદ બુધવારે વડોદરા શહેર પોલીસ વિભાગના જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ, પોલીસ સ્ટાફ અને પાલિકાની ટીમે ગોલ્ડન ચોકડી વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ જે દબાણો હતા તે દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે દબાણ શાખા અધિકારી ચિરાગ શાહે જણાવ્યું હતું કે વહીવટી જે વોર્ડ નંબર 3 અને 4 નો વિસ્તાર જે છે તે ગોલ્ડન ચોકડી વિસ્તાર, જ્યાં ટ્રાફિક શાખા હરણી પોલીસ સ્ટેશન સમગ્ર સ્ટાફને સાથે રાખી અને આજે મુખ્ય રોડ ઉપર જે દબાણ છે તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે 2 ટ્રક ભરીને માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। ત્યારે જણાવી દઈએ કે મુખ્ય રોડ ઉપર જે લારીઓ ઊભી રાખવામાં આવતી હોય છે જેના કારણે અનેક વખત ટ્રાફિક જામની સમસ્યા થાય છે, એટલે આ બધી લારીઓ કબજે કરવામાં આવી રહી છે અને રોડ ઉપર દબાણ ન થાય તે માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે અને પોલીસ દ્વારા દબાણકર્તા ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી। રોજ વહીવટી વોર્ડ નંબર 3 અને 4 નો વિસ્તાર ગોલ્ડન ચોકડી ટ્રાફિક શાખા હરણી પોલીસ સ્ટેશન સમગ્ર સ્ટાફને સાથે રાખી અને આજરોજ જે મુખ્ય રોડ ઉપર જે દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી આજરોજ હાથ ધરવામાં આવી છે। હાલમાં 2 ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો છે અને કામગીરી હાલમાં ચાલુ છે। મુખ્ય રોડ ઉપર જે બધી લારીઓ ઊભા રહે છે જેના લીધે ટ્રાફિક જામની સમસ્યા થાય છે એ બધું આજરોજ જમા લીધેલું છે। સૂચના આપવામાં આવી આ લોકોને રોડ ઉપર દબાણ ન થાય તે માટેની સૂચના આપવામાં આવી છે અને પોલીસ દ્વારા તેમની ઉપર FIR પણ કરવામાં આવે છે। વડોદરાથી જે સુરત તરફ જતો હાઈવે છે એનો સૌથી બિઝીએસ્ટ હાઈવેમાંનો આ હાઈવે છે, જેના ઉપર સતત વાહનોની અવરજવર થતી હોય છે અને આ હાઈવેના ઉપર જે ટ્રાફિક જામના ઇસ્યુઝ વારે ઘડીએ થાય છે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે કમિશનર સાહેબની અધ્યક્ષતામાં અલગ અલગ એજન્સીઓ, સ્ટેક હોલ્ડર્સ તમામની અમે જાંબુઆ બ્રિજ આગળ મિટિંગ કરી હતી। ત્યારબાદ સયાજી જે સર્કિટ હાઉસ છે ત્યાં પણ ડિટેલમાં મિટિંગ થઈ છે અને જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે, જેમ કે રસ્તા રોડ જે છે એ વરસાદના કારણે ખરાબ થઈ ગયા છે, એના કારણે ટ્રાફિક જામ થાય છે, થોડા ઘણા દબાણોના કારણે થાય છે, તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે એક સ્ટ્રેટેજી બનાવી છે જેની અંદર રોડ રસ્તાનું કામ છે એ NHAI તરફથી ઝડપે ચાલી રહ્યું છે। તે લોકો દ્વારા પણ અત્યારે વરસાદની સિઝનમાં જે રીતના રોડને વધારે કઈ રીતના ચાલુ રાખી શકાય એના માટેની પણ કવાયત હાથ ધરવામાં આવી છે। સાથે સાથે દબાણોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આજે ગોલ્ડન ચોકડી આગળ NHAIની જે સ્પેસ છે એની અંદર જે દબાણો થયેલા છે એને હટાવવાનું કામ ચાલી રહ્યું છે। VMCની ટીમ અહીંયા હાજર છે અને સાથે સાથે અલગ અલગ RTO છે, અન્ય એજન્સીઓ સાથે રહીને આ જે આખો પ્રશ્ન છે એને ઉકેલવા માટેનું એક એન્ડ ટુ એન્ડ સોલ્યુશન લાવવા માટેનું આ પ્રયત્ન ચાલી રહ્યો છે, જેમાં NHAIની ટીમ અત્યારે હાજર છે અને તમારા પોલીસના તમામ સિનિયર અધિકારીઓ દ્વારા પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ હાલમાં કાર્યવાહી ચાલુ રહી છે। હવે દબાણ અમે NHAIને પણ આમાં સૂચના કરી છે કે અમે અત્યારે આ દબાણ જે પરમનન્ટ સ્ટ્રક્ચર, શેડ વગેરે પણ બની ગયા છે એને પણ હટાવવાનું ચાલી રહ્યું છે। ત્યારબાદ એમને પણ અમે સજેશન આપ્યું છે કે આ જે સ્પેસ છે એનો સર્વિસ રોડ તરીકે ઉપયોગ જો થાય તો આપણને રોડની વધુ સ્પેસ મળી શકે તો ટ્રાફિકનો પ્રશ્ન